પહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરના એસજી હાઈવે, થલતેજ, બોપલ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત પંથકમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે। 24 કલાક વિરામ બાદ ફરી ગોધરામાં વરસાદી માહોલ સર્જાયો છે। ગોધરાના વાવડી, વેગનપુર, પોપટપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। કમોસમી વરસાદને લઈને જગતનું તાત પરેશાન બન્યો છે। સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે નિરીક્ષણ કર્યું છે। ઓલપાડના સરસ ગામે ડાંગરના ખેતરોમાં નિરીક્ષણ કર્યું। ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી છે। ઓલપાડ તાલુકામાં માવઠાથી ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી। મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે। જે પાક બહાર નીકળીને રોડ પરથી એ પણ પલળી ગયો છે। અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંડળના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામ સેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય અને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે।